પહેલા તો મને ષડયંત્ર નામ બહુ ગમે છે. કોઈ પણ જગ્યાએ ષડયંત્ર ચાલતું હોય, તમે જીવનની અંદર જીવનની જેટલી પણ બાબતો છે હરેક જગ્યાએ બહારથી જે દેખાય છે ને જ્યોતિકાબેન, એ નથી હોતું. તો શું તમને પણ આ નામ નેગેટિવ લાગે છે? વાતચીત રહી ષડયંત્ર નેગેટિવ, જી, તો કોઈ પણ વસ્તુ છે ને નેગેટિવ વગર પોઝિટિવિટી ક્યાં શક્ય છે જ નહીં. પત્રકારિતાનું કામ જ નથી પોઝિટિવિટી કરવાનું કે પોઝિટિવિટી ફેલાવવાનું. સત્ય જે લોકો બોલતા હોય છે એ લોકો બધાને કરવા લાગતા હોય. પરંતુ એ ચેનલ કરતાં આ ચેનલમાં મારા માટે જોડાવાનો આશય હતો કે હવે અહીંયા અમદાવાદની અંદર અમે ચેનલ રમેશભાઈએ ચેનલ ચાલુ કરી. અમદાવાદની અંદર અમે આખા ગુજરાતના મુદ્દા ઉઠાવી શકીએ. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. થોડાક સમય પહેલા અમારી નવી ઓફિસ ષડયંત્રની જેનું ઇનોગ્રેશન હતું, જેમાં આપ સૌ જોડાયા હતા, આમંત્રિત મહેમાનો પણ આવ્યા હતા. તેનો વિડીયો, તેની ક્લિપ પણ આપ યુટ્યુબ પર જોઈ જ હશે. તો આજે તે ચેનલમાં બનાસકાંઠાનો, ઉત્તર ગુજરાતનો એક જાણીતો ચહેરો, જેનું નામ છે દિલુભાઈ ચૌધરી, જે અમારી સાથે અમારી ચેનલમાં જોડાવા જઈ રહ્યા છે. તો આજે તેમની સાથે વાત કરવાની છે. તેમની પાસેથી આપણે આપણી ચેનલ માટે અભિપ્રાય લેવાના છે કે તેમનું શું માનવું છે અમારી ચેનલને લઈને, અને તે અમારી ચેનલ સાથે શું કામ જોડાયા છે. તો સૌપ્રથમ દિલુભાઈ, તમારું ષડયંત્ર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જી, પહેલાં તો હું બધા ઓડિયન્સનું સ્વાગત કરું. નમસ્કાર બેન, આપે ચેનલની અંદર અત્યારે જોડીને મને વાતચીત કરવાનો મોકો આપ્યો. વાતચીત એવી છે કે ષડયંત્ર ન્યૂઝની અંદર કેમ જોડાયા. તો પહેલાં તો મને ષડયંત્ર નામ બહુ ગમે છે. કારણ કે નામ બહુ ગમે એના પાછળનું કારણ એ છે કે ષડયંત્ર, કોઈ પણ જગ્યાએ ષડયંત્ર ચાલતું હોય, તમે જીવનની અંદર કઈ પણ જગ્યાએ પરિવાર હોય, ત્યાં લોકો રહેતા હોય તો ત્યાં પણ ષડયંત્ર ચાલતું હોય. રાજનીતિ હોય તો એકબીજાને પાડી અને આગળ વધવાની અંદર પણ ષડયંત્ર ચાલતું હોય. ફિલ્મી લાઈન હોય તો એ ફિલ્મોની અંદર પણ એકબીજાને પિક્ચરો કેવી રીતે ન મળવા દેવા, કેવી રીતે એકબીજાને નેગોશિએટ કરી નીચા દેખાડવા, ત્યાં પણ ષડયંત્ર ચાલતું હોય. એટલે કે જીવનની જેટલી પણ બાબતો છે હરેક જગ્યાએ બહારથી જે દેખાય છે ને જ્યોતિકાબેન, એ નથી હોતું. ક્યાંક ને ક્યાંક એક ષડયંત્રના ભાગરૂપે જે કામકાજ થતું હોય છે, એ ષડયંત્રને બહાર લાવવા માટે કરીને એ ષડયંત્ર બહાર આવે એવી આશા સાથે આપની ન્યૂઝ રૂમ સાથે હું જોડાયો છું. જી દિલુભાઈ, આમ જોવા જાય તો મારું નામ ષડયંત્ર છે. આમ જોવા જાય તો બોલાતા જ નેગેટિવ લાગે છે. અને એક લોકોને એવી મતલબ વાત પણ હતી કે તમે આ નામ શું કામ રાખ્યું, કારણ કે આ નામ ખૂબ નેગેટિવ લાગે છે. તો શું તમને પણ આ નામ નેગેટિવ લાગે છે કે આ નામ, વાત પણ એક વિડીયોમાં મેં એવી કરી હતી કે શું અમારે ચેનલનું નામ બદલવું જોઈએ કે નહીં. તો તમારું શું માનવું છે, આ જે બદલવું જોઈએ કે ના બદલવું જોઈએ, અને ના બદલવું જોઈએ તો શું કામ ના બદલવું જોઈએ? જો બેન, વાતચીત રહી ષડયંત્ર નેગેટિવ, જી, તો કોઈ પણ વસ્તુ છે ને નેગેટિવ વગર પોઝિટિવિટી ક્યાં શક્ય છે જ નહીં. જી, કોઈ પણ વસ્તુના બે પાસાઓ હોય, સિક્કાની બે બાજુઓ હોય, એ રીતે નેગેટિવ બાજુ હોય તો જ એની પોઝિટિવ બાજુ હોય. જી, કારણ કે જેમ સિક્કાની બે બાજુ હોય છે એ રીતે કોઈ પણ પોઝિટિવ બાજુ હોય તો એની નેગેટિવ બાજુ પણ હોવી જોઈએ. હવે વાતચીત એવી થતી હોય છે કે પત્રકારિતા પોઝિટિવ હોવી જોઈએ, પત્રકારિતા પોઝિટિવ રીતે કરી. પત્રકારિતાનું કામ જ નથી પોઝિટિવિટી કરવાનું કે પોઝિટિવિટી ફેલાવવાનું. પોઝિટિવિટી કરવાનું, પોઝિટિવિટી ફેલાવવાનું કામ એ સરકાર કે જે લોકો હોય એમનું છે. પત્રકારિતાનું કામ છે એની ભૂલો પકડવાની, લોકોનો માટે અવાજ ઉઠાવવાનો, અને લોકો જે વસ્તુથી પીડાઈ રહ્યા, જે પ્રશ્નોથી પીડાઈ રહ્યા, પ્રશ્નો ઉઠાવી અને એમના માધ્યમથી, પત્રકારિતાના માધ્યમથી સરકારશ્રી સુધી એ વસ્તુને પહોંચાડવાના. તો પત્રકારિતા ક્યારે નેગેટિવ ન હોઈ શકે. ષડયંત્ર હરેક વસ્તુની અંદર થઈ રહ્યું છે, પરંતુ નામ નેગેટિવ નથી. ષડયંત્ર એટલે મતલબ કે ષડયંત્ર, આપણે કોઈ પણ વસ્તુનું ષડયંત્ર છે એને ખુલ્લું પાડવાની કામકાજ કરવાનું છે. કઈ જગ્યાએ ગુપ્ત રીતે શું થઈ રહ્યું છે, સરકારમાં ગુપ્ત રીતે શું ચાલી રહ્યું છે, કોઈ ભ્રષ્ટાચાર થાય છે તો એ જગ્યાએ ગુપ્ત રીતે કેવી રીતે થઈ રહ્યો છે, જે ગુપ્ત થઈ ગયું છે, જે પડદાની પાછળ થઈ રહ્યું છે, એ જે લોકોને દેખાઈ નથી રહ્યું, એ લોકોની સમક્ષ મૂકવાનું છે. અને જે લોકોની સમક્ષ એ મૂકવાનું છે, એ જે પોઝિટિવિટી, એનાથી જે પોઝિટિવિટી જે ફેલાશે, એ નામથી કોઈ મતલબ નથી. નામ ભલે લોકોને નેગેટિવ લાગતું હોય, બાકી ષડયંત્ર નામ એ લગભગ મને ખૂબ જ પર્સનલી મને ખૂબ આ નામ ગમ્યું હતું આનું. બાકી મેં રમેશભાઈ મારા ખાસ મિત્ર છે, મેં એમને સજેશન પણ કર્યું હોત કે તમે આ નામ બદલી શકો છો, પરંતુ મને પર્સનલી આ નામ ગમ્યું હતું. અને આ તો એમને એમના ન્યૂઝનું ચેનલનું નામ રાખ્યું ને હું એમની સાથે જોડાઈ ગયો. બાકી એમને ન્યૂઝ ચેનલ ન બનાવી હોત ને તોય મારે જ્યારે ન્યૂઝ ચેનલ બનાવવાની હોત ને
ત્યારે હું એમના જોડેથી આ નામ માગું કે તમે મને ષડયંત્ર નામ આપી દો, કારણ કે મને આ નામ બહુ ગમે હતું. જી દિલભાઈ, નામની વાત કરવામાં આવે તો અમારી ટેગલાઇન જ છે કે કડવું હશે પરંતુ સત્ય હશે. તો જે રીતે ટેગલાઇન છે ક્યાંક હાલ સાચી પડે છે કે તમે જે રીતે વાત કરી કે ના, જે રીતે પત્રકારિતા છે તે વસ્તુઓને ઉજાગર કરવા માટેનું કામકાજ કરે છે. પત્રકારોનું કામ એ હોય છે ના કે દરેક વસ્તુઓમાંથી પોઝિટિવ એંગલ કાઢીને બધી વસ્તુઓ સારી જ દર્શાવી. તો આ ટેગલાઇન તમારા હિસાબથી શું બરોબર છે કે કડવું હશે પરંતુ સત્ય હશે? સત્ય હંમેશા કડવું જોઈએ છે. જી. એટલે જ તો સત્ય જે લોકો બોલતા હોય છે અથવા તો જે લોકો સત્યતાની વાતચીત કરતા હોય, જી. એવો લોકો સમાજની અંદર હોય, એવા લોકો પત્રકારતાની અંદર હોય, એવો લોકો રાજનેતાઓ હોય, એવા લોકો બિઝનેસમેન હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ લોકો બધાને કડવા લાગતા હોય. જી. કારણ કે આપણે કેવું છે, અત્યારે આવરણ થઈ ગયા છે ચહેરા ઉપર. જી. લોકો એક પ્રકારનો મુગઠ્ઠો પહેરીને ફરે છે. જી. તો લોકો ક્યારેય કોઈને મતલબ સત્ય કહી નથી શકતા. મને કોઈક કશુંક આવીને કહે તો એને સત્ય નથી કહી શકતો, બસ એને સારું કેવી રીતે લાગશે. અત્યારે માણસોને સત્ય શું છે એના કરતી સારું શું લાગશે એ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપે છે ને એને સારું શું લાગશે એ રીતે કહી દે છે. તો સત્ય લોકો કહી નથી શકતા. સત્ય ભલે કડવું હોય, બાકી અસરકારક કડવું જોઈએ. તમે એક વસ્તુ જોઈ લો, આ દુનિયાની અંદર જેટલું પણ દવાનું કામ કરે છે એ બધું કડવું જ હશે. કરેલા હોય, કકોડા, કોઈ પણ વસ્તુ હોય જે દુનિયાની અંદર ઔષધિ તરીકે કામ કરે છે, શરીર માટે ફાયદાકારક છે, એ કડવું છે. કડવી વસ્તુ તમે દુનિયાની કોઈ પણ ખાશો ને, એનાથી તમને કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. રોગ હશે તો એ મટી જશે. અને તમે જોઈ લો, ગળી વસ્તુ જેટલી પણ હશે, મીઠાઈ હોય, કોઈ પણ હોય, એ તમને નવા નવા તરફ રોગો તરફ લઈ જશે. એટલા જ માટે કીધું છે કે સત્ય કડવું હોય પરંતુ એ તમારા માટે દવાનું કામ કરે, તમારા માટે, હેલ્થ માટે, તમારા બધા માટે સત્ય એ સારી વસ્તુ છે. માટે ભલે કડવું રહ્યું પરંતુ સત્યની સાથે રહેવું જોઈએ. જી દિલુભાઈ, તમારી એક યુટ્યુબ ચેનલ પણ છે જે દિલુ ચૌધરીના નામથી હાલ ચાલે છે અને એના સબસ્ક્રાઇબર્સ ખૂબ સારા છે, હાલ 1 લાખ સુધી પહોંચવા ઉપર છે. તો એને બ્રેક આપી કે મેસેજ સાઈડ કરી અને કેમ રમેશ સરની જ ચેનલ ષડયંત્ર જ શું કામ? ના, મારી ચેનલ છે એને કોઈ સાઈડ કરીને કે બ્રેક કરીને એવી વાતચીત નથી. મારી ચેનલની એક મર્યાદા છે કે હું 7 દિવસની અંદર 3 વિડીયો કે 4 વિડીયો નાખી શકું. એ કોઈ પણ ટોપિક રિલેટિવ હું નાખું છું. એમાં એવું નથી કે ખાલી હું ન્યૂઝ જ ચલાવું. ધારો કે કોઈને અન્યાય થયો હોય તો એમનો મુદ્દો પણ ઉઠાવું છું. કોઈ સામાજિક મુદ્દા હોય તો એ પણ ઉઠાવું છું. કોઈ ક્રાઇમ સ્ટોરી હોય તો એ પણ ઉઠાવું છું. કોઈ બીજા પોલિટિકલ એનાલિસિસ હોય તો એ પણ કરું છું. તો એ ચેનલ તો મારી મતલબ ચાલુ રહેશે. પરંતુ એ ચેનલ કરતા આ ચેનલમાં મારા માટે જોડાવાનો આશય હતો કે હવે અહીંયા અમદાવાદની અંદર અમે ચેનલ, રમેશભાઈએ ચેનલ ચાલુ કરી. અમદાવાદની અંદર અમે આખા ગુજરાતના મુદ્દા ઉઠાવી શકીએ. એ જે મુદ્દા હતા મારી ચેનલની અંદર, મોટા ભાગના 95% મુદ્દા એ બનાસકાંઠાના લોકલ મુદ્દા છે અને લોકલ ક્ષેત્રે બહુ લોકપ્રિય પણ છે ચેનલ. હા, ઉત્તર ગુજરાતમાં બહુ લોકપ્રિય ચેનલ છે. પરંતુ ઉત્તર ગુજરાતના મુદ્દા ઉઠાવીએ છીએ, પરંતુ અહીંયા ષડયંત્રના માધ્યમથી અમે સમગ્ર ગુજરાતના મુદ્દા ઉઠાવી શકીએ, સમગ્ર ગુજરાતના લોકોને અવાજ બની શકીએ. એટલા માટે કરીને ષડયંત્ર સાથે જોડાવાનું મેં પસંદ કર્યું છે. દિલભાઈ, ચેનલની તો વાત આપણે ખૂબ કરી, હવે તમારી પણ વાત કરીએ જ, કારણ કે તમે પણ એક જાણીતો ચહેરો છો ને તમે પણ એક પત્રકાર છો. તો તમને કયું ક્ષેત્ર વધારે ગમે છે? મેં તમારી ચેનલ ઘણીવાર જોઈ છે. વધારેમાં વધારે તમે ક્રાઇમ સ્ટોરીઓમાં વધારે ઇન્ટરેસ્ટ આપો છો. તો ક્રાઇમ સ્ટોરીઓ શું કામ? કારણ કે હાલ અનેક ચેનલો છે જેનો બેઝ ખાલી ને ખાલી પોલિટિકલ હોય છે, પોલિટિક્સ જ હોય છે. ક્યાંક ને ક્યાંક બધી જ જે પોલિટિકલી વસ્તુઓ થતી હોય છે તેને આમ નહીં તો આમ તોડી મરોડીને કોઈક સ્ટોરી ચડાવશે, જે ચાલવી જ જોઈએ. તો ક્રાઇમ સ્ટોરી પસંદ કરવાનું કારણ શું? જો બેન, આપણી પત્રકાર તરીકે એ પણ ફરજ છે કે આપણે જેમ પોલિટિકલ ન્યૂઝ બતાવીએ છીએ તો પોલિટિકલ ન્યૂઝ શું છે એ બરોબર છે. પરંતુ એક ધારો કે કેવું છે કે આ પાર્ટીએ આમ કર્યું, આ પાર્ટીએ આમ કર્યું, આ નેતાએ આમ કર્યું, આ નેતાએ આમ કર્યું, તો એ બધું કેવું છે કે પોલિટિકલ ઓડિયન્સ પણ એક સીમિત છે, પોલિટિકલ જોવાવાળા લોકો પણ એક સીમિત છે. પરંતુ ક્રાઇમ કેવી વસ્તુ છે કે જે સભ્ય સમાજ છે એ સભ્ય સમાજની અંદર અવારનવાર ક્રાઇમો પડતા હોય છે. જેમ કે જો અત્યારે મૈત્રી કરારથી લગાનો થાય છે, જેની અંદર મા બાપ ખૂબ પરેશાન છે. ત્યારબાદ ભાઈ ભત્રીજા, કાકી કાકા, લફડા, હત્યાઓ, ક્રાઇમ એટલા બધા સમાજની અંદર વધી રહ્યા છે કે સમાજને કોરી ખાઈ રહ્યા છે ક્રાઇમ. એટલે ક્રાઇમ સ્ટોરી એ સભ્ય સમાજની અંદર સારો મેસેજ ફેલાય, આવા ગુનેગારોને સજા થાય, આવા જે ક્રિમિનલો
જે સભ્ય સમાજની આપણી સંસ્કૃતિને બગાડી રહ્યા છે એવા ક્રિમિનલો જેલ પાછળ ધકેલાય અને એ લોકો ઉપર કડીમાં કડી કાર્યવાહી થાય એટલા માટે કરીને આપણી પત્રકારિતા તરીકે એવી ફરજ છે કે સભ્ય સમાજને સુધારવાનો અને સભ્ય સમાજને સાચી દિશા તરફ લઈ જવા માટે હું ક્રાઇમ અને એ સામાજિક વિડીયો વધારે પસંદ કરું છું. જી દિલુભાઈ, તમે અમારી સાથે વાત કરી, તમને ખૂબ આનંદ છે, તમે અમારી સાથે જોડાયા તેનો પણ અમને ખૂબ આનંદ છે. તો છેલ્લી એક વસ્તુ કહેવા માંગીશ કે તમે જોડાયા તે બદલ છેલ્લા તમારા શબ્દો જે અમારા દર્શક મિત્રોને કહેવા માંગુ છું, ને તમારા પણ દર્શક મિત્રો જે તમારી ચેનલ એટલા ટાઈમથી જોતા આવે છે, તમને ફોલો કરે છે, તેમને તમે શું કહેવા માંગશો? મિત્રો, બધા દર્શક મિત્રોને મારા રામ રામ. તમે મારી ન્યૂઝ ચેનલમાં મને જોયો છે, ષડયંત્રમાં રમેશભાઈને જોયા હશો. અમારા અને રમેશભાઈના વિચારો ઘણા બધા હદ સુધી મળતા આવતા હતા. ઘણા બધા મુદ્દા કદાચ અમારા મુદ્દે સહમતિ ન હોય, પરંતુ વૈચારિક વાતચીતે અમે ઘણા બધા અમારા વિચારો મળતા આવતા હતા. એટલા માટે કરીને અમે બંને ભાઈઓએ અમદાવાદની અંદર ષડયંત્ર ન્યૂઝ બનાવી છે અને એના અંદર અમે આપ લોકોના મુદ્દા ઉઠાવવાના છીએ. હવે તમે મને ષડયંત્ર ન્યૂઝમાં પણ જોશો અને રમેશભાઈને પણ જોશો અને અમને બંને સાથેને જોઈશું. અમે એક જ વાત કહેવા માંગીએ છીએ આજે કે અમે તમારા હિતના મુદ્દા ઉઠાવીશું. એવું નહીં બને કે આજે ચેનલનું લોન્ચિંગ થયું છે અને આવનારા સમયની અંદર તમને એવો કહેવાનો વારો આવે કે ભાઈ તમે પણ ચેનલ બનાવી હતી પણ તમે પણ હવે કોઈની વાહવાહી કરવા લાગ્યા છો. હા, જ્યાં વાહવાહી કરવાની જરૂર છે ત્યાં કરવી પણ જરૂરી છે, જ્યાં ટકોર કરવાની જરૂર છે ત્યાં ટકોર કરવી પણ જરૂરી છે. પરંતુ વાહવાહી અને ચાપલુસીમાં ફરક છે. ચાપલુસી અમે ક્યારે કોઈની કરી નથી, ચાહે હું હોય ચાહે રમેશભાઈ હોય, અને ચાપલુસી અમે કોઈની કરવાની નથી. જો મળદ હોય તો એની વાહવાહી કરવી જોઈએ, પરંતુ વાહવાહી એવી ન હોવી જોઈએ કે આજે અદાણીની વાહવાહી કરી હોય અને કાલે પછી વિડીયો રિલીઝ થાય તો પછી વાહવાહીની અંદર એવું થાય કે ભાઈ આ વાહવાહી કેમ કરવામાં આવી હતી. જે મળદ માણસ હોય જેનામાં ખરેખર જેની વાહવાહી કરવાની જરૂર છે એવા માણસોની વાહવાહી પણ કરીશું. જે ખરેખર ખોટું થઈ રહ્યું છે અને જે ખોટું થાય છે એવી જગ્યાએ અમે અવાજ પણ ઉઠાવીશું. કોઈ પણ લોકોનો હકનો મામલો હશે તો એના માટે અમે લડાઈ પણ ચલાવીશું અને અમે સતત સંઘર્ષ કરતા રહીશું અને ન્યૂઝ રૂમ સાથે તમારા જોડે વાતચીત કરતા રહીશું, મળતા રહીશું. નમસ્કાર, રામ રામ. ધન્યવાદ દિલુભાઈ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે જોડાયા અને આજે દિલુભાઈ છે તે અમારી ષડયંત્ર ન્યૂઝ ચેનલ સાથે જોડાયા છે. તો આજથી તમે દિલુભાઈને પણ અમારી ચેનલ ષડયંત્રમાં જોશો. તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે. અનેક એવા વિડીયો તમને જોવા મળશે જેમાં ષડયંત્ર એટલે દુનિયામાં જેટલા પણ ષડયંત્ર થાય છે તેને ઉજાગર કરવાનું કામ આ ચેનલ કરશે. ફરી મળીશું ષડયંત્ર ન્યૂઝ ચેનલ સાથે. કડવું હશે પરંતુ સત્ય હશે. નમસ્કાર. નમસ્કાર.